જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે આ મારો ફર્સ્ટ વિડીયો છે. આમાં મેં દરેકને વાત કરી હતી કે અમે ઘરેથી છે નાના બાળકોના જે ટ્યુશન છે તેની શરૂઆત કરી છે. હવે આપણે એવું વિચારીએ છીએ કે ધીમે ધીમે છે તે સોશિયલ મીડિયામાં આપણે શરૂઆત કરીએ. તો આપણે ફેસબુકમાં પણ આપણું પેજ છે, ઇન્સ્ટામાં પણ છે, અને હવે આપણે યુટ્યુબની અંદર નવી શરૂઆત કરશું. તો આજે સૌથી પહેલાં હું તમને એ શીખવીશ કે આપણે અંગ્રેજી, ઘણા લોકો કહેતા હોય કે અંગ્રેજી બહુ અઘરું છે, બહુ હાર્ડ છે, મને અંગ્રેજી સમજવામાં કંટાળો આવે છે, લખવામાં કંટાળો આવે છે, હું બોલી નથી શકતો, હું વાંચી નથી શકતો, કોઈક વ્યક્તિ મને અંગ્રેજીમાં કંઈક પ્રશ્ન પૂછે તો એ મને નથી સમજાતો. તો દરેકનું સોલ્યુશન આજે આપણે હવે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આજે શીખશું અને નવા નવા વિડીયો છે તે આપણે અપલોડ કરતા રહેશું. તો અવશ્ય જે અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો. એમાં જો તમને કંઈ ઉણપ દેખાય તો એમાં તમે અવશ્યથી કમેન્ટ કરજો, અને ફેસબુક પેજને લાઈક, ફોલો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં પણ અમને ફોલો કરી લેજો. તો ચાલો હવે આપણે અંગ્રેજીની શરૂઆત કરીએ, વધારે ટાઈમ વેસ્ટ ન કરતા. હવે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો પહેલી શરૂઆત આપણી એવી હોય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે સૌથી પહેલાં તે હું એટલે કે પોતાનો પરિચય આપીને શરૂઆત કરે છે. એટલે આપણે કહી શકીએ કે અંગ્રેજીની શરૂઆત છે તે હુંથી થાય છે. જેમ કે આપણે જ્યારે પહેલા ધોરણમાં બેસીએ છીએ તો ત્યારે સૌથી પહેલાં શિક્ષક આપને એકડો લખતા શીખડાવે છે કે આમ એક લખવાનો, અને એ એકડાને ઘૂંટવાનો છે. તો એને આપણે ઘૂંટી અને આપણે 1, 2, 3, 4, 5, 6 એવી રીતે આપણે એકડા શીખીએ છીએ. મતલબ કે આપણા ભણતરનો પહેલો પાયો. તો એવી જ રીતે આપણે સૌથી પહેલાં જો તમારે અંગ્રેજી શીખવું હોય અંગ્રેજી એટલે ENGLISH. તો અંગ્રેજી એકદમ ઇઝી રીતે છે, ફક્ત થોડું સમજવાનું છે. તો એને તમારે શીખવા માટે સૌથી પહેલાં અમુક મુદ્દાઓ છે તે ધ્યાનમાં રાખવા પડશે. તો સૌથી પહેલો મુદ્દો છે એમાં ABCD. ABCD એ તમને આવડવી જોઈએ. પછી સ્વર અને વ્યંજન. હવે જુઓ, અહીંયા અંગ્રેજીમાં સ્વર વ્યંજન 5 સ્વર આવે છે એની વાત હું નથી કરતો, પરંતુ વાત હું એની કરું છું કે આપણે ગુજરાતીમાં 13 સ્વર આવે છે. જેમ કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ऐ, ઓ, ઔ, અને અહ. આ આપણા ગુજરાતીના 13 સ્વર થયા છે. તો હવે એને અંગ્રેજીમાં કેવી રીતે આવશે? તો જેમ કે એ છે એનો એ, આનો ડબલ એ, હસવઈ ઈ એટલે કે નાનો ઈ એનો આઈ, દીર્ઘ ઈ એટલે કે મોટો ઈ એનો ડબલ ઈ, ઉ તો એનો યુ, બીજો ઉ એનો ડબલ ઓ, રૂ RU, એ એનો ઈ, ऐ તો AI, ઓ એનો ઓ, ઔ AU, AM, AH. આવી રીતે 13 સ્વર આવે છે. પછી વ્યંજન એટલે જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ કક્કો. એટલે કે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ આવી રીતે. તો ક છે તો કનો શું થશે? કે. હવે જુઓ, ચોપડીમાં કે એ લખેલો હોય છે, ખ તો કે એચ, પરંતુ આપણે એ નહીં મૂકીએ. શા માટે? કે એ તમને હું આગળ કહીશ કે એ ન મૂકવાનો ફાયદો શું, એમ એટલે કન્ફ્યુઝન ન થાય. તો કનો કે,
ખનો KH, ગનો G, ઘનો GH, ચનો CH, છનો CH, જનો J, ઝનો JH અથવા Z. ઓકે, આવી રીતે છે એ તમારે આખા સ્વર અને વ્યંજન બંને પાકા કરવા પડશે. અને ચોથો જે ટોપિક છે એ છે બારાક્ષરી અંગ્રેજીની. આપણે અંગ્રેજી શીખવાનું છે એટલે અંગ્રેજીની બારાક્ષરી પાકી હોવી જોઈએ. આટલી વસ્તુ તમને આવડે એટલે તમને અંગ્રેજી છે તે આવડી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો કોઈ એમ કહેતું હોય કે મને આટલું આવડે છે અને અંગ્રેજી નથી આવડતું તો એને મારી પાસે લઈ આવો, હું એને અંગ્રેજી શીખડાવી દઈશ. તો સૌથી પહેલા આપણે આજે એ જ ટોપિક શીખશું કે અંગ્રેજીનો જે પાયો છે, પાયામાં આજે હું તમને જેમ કે ABCD, પછી અંગ્રેજીનો જે સ્વર છે તે, વ્યંજન, બારાક્ષરી, એટલું હું આજે આપણે શીખીશું. બીજું જે આગળ છે તે આગળના વિડીયોમાં અપલોડ કરતા રહીશું. તો સૌથી પહેલા આજે આપણે શીખીએ ABCD. તો અહીંયા હું એક વખત ABCD લખું છું. તો જો તમારે ABCD કેવી રીતે પાકી કરવાની છે તે. અને બીજી વસ્તુ, આમાં દરેક લોકોએ પહેલી અને બીજી, પહેલી અને બીજી બંને ABCD પાકી હોવી જોઈએ. અહીંયા હું લખીશ પહેલી ABCD. હવે એની નીચે બીજી લખવાની, બીજી ABCD, અને એની નીચે લખવાની એનો ઉચ્ચાર, એટલે કે એને કેવી રીતે આપણે ઉચ્ચાર કરવો તે. આવી રીતે આપણે ABCD લખવાની છે. તો સૌથી પહેલા હું આખી પહેલી લખી નાખું, પછી નીચે બીજી લખીએ ABCD, આ આપણી પહેલી ABCD. હવે એની નીચે આપણે બીજી લખીએ એટલે તમને ખબર પડે કે અક્ષરમાં ક્યાં ફેર છે અને કયો અક્ષર એના જેવો જ આવે છે. તો સૌથી પહેલા ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z. આ બીજી ABCD થઈ ગઈ. હવે એનો ઉચ્ચાર કેમ લખવાનો તે, આ ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z. જો આ રીતે તમે પાકી કરો, આવડી જાય કે ના આવડી જાય? ડિફરન્ટ એ છે તો એ થોડો એમાં ફરક છે. હવે બી છે, આ ઉપરનું પાંખ્યું છે, આ અહીંયા તમે આ લઈ આવો એટલે આ પહેલીનો થઈ ગયો, આ ઉપર કાઢી નાખો એટલે બીજી ABCD થઈ ગઈ. સી જેવો સી છે, ડી, તો ડી ને ખાલી આ બી છે ને, આ બી એનો ઊંધો કરી નાખવાનો. જો આ બી અહીંયા આપણે કેવી રીતે છે, આ બી છે, એનો ડી એને આમ કરી નાખો એટલે ડી થઈ ગયો. પછી ઈ, તો અહીંયા જો આ ઈ અહીંયાથી હું આમથી આમ કરી દઉં તો ઈ થઈ ગયો, તો આ ઈ. પછી એફ જેવો એફ, જી, જીમાં તમે ગમે તેમ કરી શકો. એચ, ઉપરનું પાંખ્યું કાઢી નાખો, અહીંથી આમ છે, અહીંથી આ એક કાઢી નાખ્યું એટલે આપણો એચ. આઈમાં ખાલી લીટો, જે જેવો જે, કે જેવો કે, એલમાં ખાલી લીટો છે, આઈ અને માથે ટપકો આવશે એટલે આઈ, એલમાં લીટો આવશે, એમ જેવો એમ છે, ખાલી સેજ આ ભાગ બહાર નીકળે અહીંયાથી જુઓ, એમની આગળ, એનની આગળ સેજ બહાર નીકળે છે. ઓ જેવો ઓ છે, પી જેવો પી છે, ક્યુ, આ જે વચ્ચે લીટો છે એની જગ્યાએ એને ઊભો લઈ લેવાનો, આ લીટો અહીંથી એમ કરી અડધું અને ક્યુ. પછી આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. મારા ખ્યાલથી ખાલી ફક્ત આ 1 2 આ 3
4 5 પછી એક 6 7 8 એક 9 10 બસ 26 અક્ષરમાંથી એક વસ્તુ ધ્યાનમાં રાખજો, એબીસીડીમાં 26 અક્ષર હોય છે. કેટલા હોય છે? 26. એમાંથી ખાલી તમારે 10 અક્ષર છે કે જે સામાન્ય ફેરફાર કરવાનો છે, એટલે તમને પહેલી અને બીજી બંને એબીસીડી આવડી જાય. ચલો હવે ફરી પાછા આગળ વધીએ. હું તમને શીખડાવીશ સ્વર, અંગ્રેજીના સ્વર. સ્વર 13 આવે છે. કેટલા? 13. સૌથી પહેલા અ, પછી આ, ઈ, પછી મોટો ઈ. પેલા નાનો ઈ એટલે કે હસવો ઈ આવશે, પછી મોટો ઈ એટલે દીર્ઘ ઈ, પછી ઉ, પછી એનાથી પાછો મોટો ઉ, રૂ, એ, ऐ, ओ, औ, अम અને અહ. હવે આને અંગ્રેજીમાં કેમ લખવાના? તો અનો એ, આનો ડબલ એ, ઈનો આઈ, બીજા ઈનો ડબલ ઈ, યુનો સોરી ઉનો યુ, મોટા ઉનો ડબલ ઓ, રૂનો આર યુ, એનો ઈ, ऐનો એ આઈ, ઓનો ઓ, ઔનો એ યુ, અમ એના માટે એ એમ, અને અહમાં એ એચ, એ એચ. ઓકે. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ऐ, ઓ, ઔ, અમ ને અહ. આ લખીએ આપણે સ્વર. હવે લખીશું વ્યંજન. તો વ્યંજન છે, વ્યંજન એટલે કે જેને આપણે કહીએ છીએ કક્કો. તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ. ઓલું શ છે ને, શ ત્યાં આવશે. શ, 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 હ, ળ, ક્ષ અને જ્ઞ. ક્ષત્રિય અને જ્ઞાન. મતલબ કે આના માટે જે તમારે શબ્દો જોતા હોય તેમાં ક છે તો એનો કે આવશે. આપણે એ નહીં મૂકીએ, બાકી દરેકમાં કે એ, કે ચે એવી રીતે આવે છે, પણ એ નહીં મૂકીએ. શા માટે? એ હું તમને આગળ કહીશ. બરાબર. કનો કે, ખનો કે એચ, ગનો જી, ઘનો જી એચ, ચનો સી એચ, છનો સી ડબલ એચ, જનો જે. હવે ઝ તો એમાં જે એચ અથવા ઝેડ, ધનો ટી, ધનો ટી એચ, ધનો ડી, ધનો ડી એચ, ધનો એન, ધનો ટી, ધનો ટી એચ, ધનો ડી, ધનો ડી એચ, ધનો એન, ધનો પી, ધનો પી એચ અને એફ, ઘનો બી, ઘનો બી એચ, ઘનો એમ, ઘનો વાય, ઘનો આર, ઘનો એલ, ઘનો વી અથવા ડબલ્યુ, શનો એસ એચ, શ ફાડ્યો એનો પણ એસ એચ, સસલાનો એસ, ઘનો એચ, લનો એલ, ક્ષત્રિય એનો કે એસ એચ અથવા એક્સ અને જ્ઞ. થોડો દૂર લખું એટલે ભેગો ન થાય. અને જ્ઞ જી એન વાય, જ્ઞ. બરાબર. હવે આ તમે એક વખત જોઈ લો, અને એવું લાગે કે જો તમારે લખવા હોય તો નોટની અંદર વિડીયોને પોઝ કરી અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી શકો છો. ચાલો તો હવે બધા છે તે લખવું હોય તો લખી નાખો. હવે હું તમને આગળ બારાક્ષરી શીખડાવું કે બારાક્ષરી આપણે કેમ શીખવી તે. ચલો હવે દરેકનું અહીંયા ધ્યાન. ફરી પાછા હવે આપણે આવીએ બારાક્ષરી તરફ. બારાક્ષરી. હવે બારાક્ષરીની અંદર સૌથી પહેલા એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે એમાં 12
અક્ષરો હશે, બરાબર. 12 અક્ષરોનો સમૂહ એટલે 12 તો આપણે 12 એટલે કોની આવશે? તો કે ક થી જ્ઞ સુધી, ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ, એ દરેક જેટલા મુદ્દા આવશે, મતલબ કે ક થી જ્ઞ સુધી, એ બધાને 12 અક્ષરનો સમૂહ થશે, એને 12 કહેવાય. તો સૌથી પહેલા હું લખું છું ક, પછી કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ અને કહ. હવે આપણે જોઈ લઈએ કે 12 અક્ષર થઈ ગયા કે નથી થયા. એ પેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓકે. હવે ઘણા લોકો એમ પણ બોલતા હોય છે ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ ને કહ. ફરી પાછું ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ અને કહ. અને પરંતુ એને સાચી બોલવાની રીત એવી રીતે છે, જે ક છે તો કે કને કઈની ક, કને કાનો કા, કને હસવઈ કી, કને દીર્ઘઈ કી, કને હસવા વાળો કુ, કને દીર્ઘ વાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનો માત્ર કો, કને કાના બે માત્ર કૌ, કને માથે મીંડું કમ, અને બે મીંડે વિસર્ગ. હવે આપણે આગળ શીખ્યા એમ, જે ક છે તો ક નો શું થાય છે? કનો કે. તો જેટલા ક છે ને બધામાં પેલા ક લખી નાખીએ આપણે. ચાલો પેલા એક લાઈન લખું, કનો કે એ, કાનો કે એ, પછી કી તો કે આઈ, બીજો કી તો કે ડબલ ઈ કુ, કે યુ દીર્ઘ વાળું કે ડબલ ઓ, કે નો કે ઈ, કઈ નો કે એ આઈ, કોનો કે ઓ, કૌનો કે એ યુ, કમનો કે એ એમ, અને કહનો કે એ એચ. હવે ઘણા લોકો વિચાર કરતા હશે કે ભાઈ આ જે મેં શબ્દો લખ્યા બરાબર છે, જેમ કે અ, આઈ, ડબલ ઈ, યુ, ડબલ ઓ, ઈ, એ આઈ, ઓ, એ યુ, એ એમ અને અહ, એ કેવી રીતે નક્કી કરવા? તો નક્કી આપણે એવી રીતે કરશું કે તમને ખબર, તમે આગળ તમને જેમ લખાવ્યું તેમ, કે જ્યારે સ્વર છે, સ્વર કેટલા આવે છે? 13. તો સમજવા માટે અહીંયા લખું છું અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. હવે જુઓ અહીંયા આપણે અનો શું હતો? અનો એ, આનો ડબલ એ, ઈનો આઈ, બીજા ઈનો ડબલ ઈ, ઉનો યુ, બીજા ઉનો ડબલ ઓ, રૂનો આર યુ, એનો ઈ, ઐનો એ આઈ, ઓનો ઓ, ઔનો એ યુ, અમનો એ એમ, અને અહનો એ એચ. તો મેં આમાં બીજું કશું નથી કર્યું. આ જે સ્વર છે ને એ બધાને અહીં મૂકી દીધા છે. જો જેમ કે ક, અહીંયા કનો કે, પછી આમાં એક જ મૂક્યો છે આ, પછી કી હસ્વ તો કે આઈ, કે દીર્ઘ તો કે ડબલ ઈ, હસ્વ વાળું કુ તો કે યુ, દીર્ઘ વાળું કે ડબલ ઓ, કે એક માત્ર. તો અહીંયા જો આ રૂ છે ને, રૂ નો 12 અક્ષરીમાં સમાવેશ થતો નથી, એટલે એમાંથી કાઢી નાખવાનો. હવે કે તો કને એક માત્ર કે તો કે ઈ, કને બે માત્ર કઈ તો કે એ આઈ, તો કે એ આઈ, કને કાનો માત્ર કો તો કે ઓ, કને કાના બે માત્ર કઉ કે એ યુ તો કે એ યુ, કે એ એમ તો કે એ એમ, અને કહનો કે એ એચ તો કે એ એચ. હવે અહીંયા આપણે ખ ની લાઈન લઈએ.
જેમ કે ખને કઈની ખ, ખને કાનો ખા, ખને હસવઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને હસવાવાળું ખું, ખને દીર્ઘવાળું ખું, ખને એક માત્ર કે, ખને બે માત્ર ખઈ, ખને કાનો માત્ર ખો, ખને કાના બે માત્ર ખઉ, ખને માથે મીંડું ખમ, ખને બે મીંડે વિસર્ગ. તો હવે જુઓ આ ખ છે ને એ ખ નો શું થાય પેલા કે એચ. તો પેલા આપણે જેટલા ખ છે બધામાં કે એચ મૂકી દઈએ એટલે એકદમ ઈઝી રીતે થઈ જાય. કે એચ, ખમાં કે એચ, 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 કે એચ અને કે એચ. હવે આ જે સ્વરના જે 13 અક્ષર છે 1 2 3 4 આ 5 આ 6 આ 7 8 9 10 11 12 અને 13 એમાંથી રૂને બાદ કરતા 12 અક્ષર આપણી પાસે વધે છે. તો એ 12 ને છે ને અહીંયાથી ઉપાડી અને અહીંયા મૂકવાના છે. જેમ કે ખ નો શું થાય તો કે એચ મેં તમને આગળ કહ્યું હતું કે હું તમને એ પાછળથી કહીશ તો એ અહીંયા મૂકશું આપણે હવે અત્યારે. તો ખનો કે એચ એ અહીંથી એક એ જતો રહ્યો. હવે પાછા આગળ આવો અહીંયા કે એચ એ. હવે પાછો આગળ આવો ખી તો અહીંયા આઈ મૂકી દો. પછી અહીંયા બીજો તો અહીંયા શું છે ડબલ ઈ તો અહીંયા ડબલ ઈ મૂકી દો. પછી આગળ આવો તો શું છે યુ તો અહીંયા યુ મૂકી દો. અહીંયા આવો તો શું છે ડબલ ઓ મૂકી દો. પછી ખે તો અહીંયા શું છે ઈ તો અહીંયા ઈ મૂકી દો. ખઈ તો એ આઈ. પછી અહીંયા શું છે ખો તો અહીંયા ઓ મૂકી દો. અહીંયા શું છે ખઉ તો એ યુ મૂકી દો. ખમ તો એ એમ મૂકી દો. અને છેલ્લે ખ તો શું છે એ એચ. આ થઈ ગઈ તમારી 12 અક્ષરી. ખનો કે છે, ખાનો કે છે, ખીનો કે એચ આઈ, બીજા ખીનો કે એચ ડબલ ઈ, ખૂનો કે એચ યુ, બીજા ખૂનો કે એચ ડબલ ઓ, ખેનો કે એચ ઈ, ખઈનો કે એચ એ આઈ, ખોનો કે એચ ઓ, ખવનો કે એચ એ યુ, ખમ કે એચ એ એમ અને ખ કે એ એચ. તો એવી રીતે હજી એક લાઈન લખી નાખીએ. ગ ગને કઈ નહીં ગને કાનો ગા, ગને હસવઈ ગી, ગને દીર્ઘઈ ગી, ગને હસવાવાળું ગુ, ગને દીર્ઘવાળું ગુ, ગને એક માત્ર ગે, ગને બે માત્ર ગઈ, ગને કાનો માત્ર ગો, ગને કાના બે માત્ર ગૌ, ગને માથે મીંડું ગમ, ગને બે મીંડે વિસર્ગ. હવે ગ તો ગ નો શું થાય છે જી. તો પેલા આપણે જેટલા ગ છે ને એ બધાને આપણે જી લખી નાખીએ બરાબર. ગ માં શું આવે છે જી તો જી. આ ગ માં પણ જી, આમાં પણ જી, આમાં પણ જી. જેટલા ગ છે એ બધામાં તમારે જી લખી નાખવાનો છે પહેલા. આ તમને સમજવા માટે છે બાકી લખવાનું તમારા સાથે જ છે. આ તો ફટાફટ તમને આવડી જાય એટલા માટે તમને આ પદ્ધતિથી શીખવાડું છું. હવે ગ નો જી એ, ગાનો જી એ, પછી ગી તો આઈ, પછી અહીંયા ડબલ ઈ આગળ આવો, પછી અહીંયા યુ આગળ આવો, ડબલ ઓ ગે અહીંથી આગળ આવો, ઈ આગળ આવો, એ આઈ પછી આગળ આવો, ઓ આગળ આવો, એ યુ અહીંયાથી આગળ આવો, એ એમ અને અહીંયા આગળ આવો એ એચ. ઓકે એ જ રીતે હવે એક છેલ્લી લાઈન લખી નાખું પછી તમારે આ જ પદ્ધતિથી લખશો એટલે તમને આખી 12 અક્ષરી છે તે આવડી જશે. અહીંયા હું ઘની લાઈન લખી નાખું છું. ઘને કઈની ઘ, ઘને કાનો ઘા, ઘને કઈની ઘ, ઘને કાનો ઘા, ઘને હસવઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને હસવાવાળું ઘુ, ઘને દીર્ઘવાળું ઘુ, ઘને એક માત્ર ઘે, ઘને બે માત્ર ઘઈ, ઘને કાનો માત્ર ઘો, ઘને કાના બે માત્ર ઘઉ, ઘને માથે મીંડું ઘમ અને ઘને બે મીંડે
વિસર્ગ. હવે ઘ, તો ઘનો શું થાય છે? GH A. તો અહીંયા પહેલા આપણે ઘનો GH લખી નાખીએ. GH, જેટલા ઘ છે એટલા 12 અક્ષર હોવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ઓકે, 12 આપણા કમ્પ્લીટ છે. GH, જેટલા G છે એમાં ઘમાં GH કરી નાખો. GH 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 GH, જેટલા ઘ છે એમાં દરેકમાં GH કરી નાખો. હવે તમારે કંઈ નથી કરવાનું. આ જે લાઈન છે ને, આ 1 આ 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, આ 12 અક્ષરને અહીંયા નીચે મૂકી દેવાના છે. જેમ કે ઘ છે તો અહીંયા છે ને આ જુઓ A, તો અહીંયા A નીચે મૂકી દો. પછી અહીંયા પણ એક જ A લેવાનો છે, એ મૂકી દો. હવે અહીંથી આ જેટલા પણ વધ્યા છે ને એ બધાને નીચે મૂકી દો, 10 10 ને. તો શું છે? પહેલા I, અહીંયા EE U OO E AI O AU AM અને AH. એટલે બસ આ જ પદ્ધતિથી ખાલી તમને સ્વર આવડે, વ્યંજન આવડે, તો આ જે સ્વર છે ને, આ સ્વર તમારે 12 યાદ રાખવાના. 12 ને એ મૂકતા જાવ એટલે તમારે આખી 12 અક્ષર છે તે આવડી જાય. તો હવે દરેક વિદ્યાર્થી છે તે આ જ પદ્ધતિથી 12 અક્ષરી લખવાની કોશિશ કરશે એટલે એકદમ ઇઝી રીતે આવડી જશે, કે જેને કારણે તમારે બહુ મહેનત ન કરવી પડે.